હેલો મિત્રો, કેમ છો? આ બધા મજામાં છો ને? અત્યારે વાગી રહ્યા છે લગભગ 10 વાગી ગયા છે. કારણ કે આજે બ્લોગ હું લેટ ચાલુ કર્યો છે, કારણ કે થોડુંક તબિયત ખરાબ હતી એટલા કારણે. હવે થોડી તબિયત સારી થઈ છે અને ઓલરેડી જમી પણ લીધું છે અને નાવી પણ લીધું છે ને હવે જવું છે અમારા બાળકોને મૂકવા સ્કૂલ. તારે જવાનું છે? હા, અમારે ભણાય છે બાળ મંદિરમાં જુદો જીગર ભણે છે ત્રીજું, અને અહીંયા એક બીજું તૈયાર આવ્યું છે અમારે ઢીંગલું. તારે ક્યાં આવવાનું? ગામમાં. અને ભણવા જવાનું હતા? હે છે હે ચાલ ભાઈ રહે તું. હે હેડો તો હવે. અને તારે આવું ના આવું હેડ તું રહેવા દે. હે ના ના રહેવા દે. ક્યાં આવું છે? હે ના નહીં આવો. આપણે એને લઈ લઈશું. તો છે ને આપણે આવ્યા હતા છોકરાને મૂકવા અને હવે જવું છે. આપણે એક કારીગર આવીને બેઠો છે કે મારે હારે હેડો, અને જેને પણ શેકડા કઢાવવો હોય ટોરાને તો અમારા ગણપતભાઈ જબરજસ્ત શેકડા કાઢે છે. નંબર તો પછી આપ્યો ને આપણે શેકડો ઘણી બતાવો પેલું. તો તમને બતાવું પહેલાં અમને એક ઓર્ડર આવ્યો છે કે મારી પાસે બાઇક નથી, તો આપણે કે તમે આવો હારે. તો હું હારે જાઉં છું અમને જોઈએ, અને મારું બાઇક લઈને જઈએ છીએ અમે એક જગ્યાએ. ત્યાં જઈને આપણે જોઈએ ભેંસને શેકડે ખાવાનો. તો ભેંસને એક શેકડે બનાવવા નથી, આપણે જઈને બનાવીએ જોઈએ. सीजन સુકાવ તો પણ કરધણી થઈ ગઈ. કાપડ બચાવ એવા છે. એટલે તમે પહેલથી કીધું. તો મિત્રો છે ને ફાઇનલ છે ને અમારા ગણપતભાઈનું કામ હવે પૂરું થવા આવ્યું છે. છેલ્લો પડાવ છે અરે. તો મિત્રો છે ને ફાઇનલ આપણું કામ પતી ગયું છે. અહીંયા શું કહ્યું ગણપતભાઈ? હે કોઈને હોય તો કહેજો, અને કોઈને જે શેકડાનું કામ હોય તો કહેજો મને કોમેન્ટમાં કહેશો તો અમે આવી જશે. હે નંબર કેવો છે? નંબર કેવો બોલો પણ તમે? 9282 64 451. બીજી વાર બોલો પણ. 9282 64 451. એટલે 4 નંબર પર કોન્ટેક્ટ કરી દો કોઈને પણ શેકડા હરકે કરાવવા હોય તો. છે ને ફાઇનલ અહીંયા શેકડા બનાવી દીધી છે જબરદસ્ત. તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. વિડીયો બનાવે હા બેટા મારા કારીગર. ફરસી ને બોલે ના બાપ બાપ. તો મિત્રો ફાઇનલ છે ને આપણે આવી ગયા છે અહીંયા ઘરે, અને ગણપતભાઈ જતા રહ્યા છે ને હું નાનીતા જશે હવે અહીંયા ભીલડી. કારણ કે અમારે એક લાઈ ડોક્યુમેન્ટ લઈ બધું કઢાવવાનું છે. આપણે શું કહેવાય ખાતું ખોલાવવાનું છે અનિતાને. તો અમે બંને જઈએ છીએ હાલ તો ફોર્મ માલવા માટે. જે અમે કોમે આવ્યા હતા અહીંયા ખાતું ખોલાવવા માટે, ખાતું બીજું ખોલાવી લીધું છે અને હવે અમે અહીંયાથી રવાના થઈએ છીએ ઘર બાજુ. ભીલડીથી આવી ગયા છે ઘરે, અને અહીંયા હવે ઘરે હતા આપણે વિદ્યાને ઘરે મૂકી ગયા હતા. વિદ્યા તાર ના આવું કા ખેતરમાં? હે ખેતરમાં આવવાનું છે? તો હેડો તો હેડતા હેડો તો ચે જાઓ? હે વંડમ મમ્મી બોલે તો આપણે અહીંયાથી નીકળશું ઘર બાજુ. મિત્રો આ વિડીયોમાં આટલું ને. આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું કંઈક નવા લોકો સાથે. ત્યાં સુધી બધાને મારા રામ રામ સીતારામ.